આજે એક સવાલની સાથે વિડીયોની શરૂઆત કરવી છે કે હવે ક્યારે સુધરવું છે। આ સવાલ એ સામાન્ય લોકો માટે છે, એ બાળકોના માતા પિતા માટે છે, એ તંત્ર માટે છે, એ પોલીસ માટે છે, એ રાજનેતાઓ માટે છે, એ સરકાર માટે છે કે હવે ક્યારે સુધરવાનું છે। કેમ કે અવારનવાર એવા દ્રશ્યો સામે આવે છે જેની અંદર લાપરવાહી દેખાતી હોય છે અને આ લાપરવાહીના કારણે જ છેવટે લોકોએ અને બાળકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા। રાજકોટની અંદર આપણે અગ્નિકાંડ જોયું, વડોદરાની અંદર આપણે હરણીબોટની દુર્ઘટના જોઈ, સુરતની અંદરનો આપણે તક્ષશિલા કાંડ જોયો અને ત્યારબાદ અમદાવાદની અંદર ઇસ્કોન બ્રિજનો અકસ્માત જોયો। આ બધી ઘટનાઓ અલગ અલગ હતી, અલગ અલગ જગ્યા હતી, અલગ અલગ રીતે ઘટી હતી, પરંતુ છેવટે આ બધી ઘટનાઓની અંદર નિર્દોષ લોકોનો જીવ ગયો। જ્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં તમારા બાળકો પડતું થઈ અને બળી ગયા ત્યારે તમે રોતા રોતા કહેતા હતા કે આ તંત્રની લાપરવાહી છે અને તંત્રની લાપરવાહીને કારણે આજે તમે તમારા બાળકો ગુમાવ્યા છે। પરંતુ ક્યાંક લાપરવાહી તમારી પણ છે, કેમ કે અમદાવાદમાંથી આજે એવા દ્રશ્યો સામે આવ્યા છે। યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરી અને તે વિડીયો મૂકવામાં આવ્યું છે। 3 દરવાજાથી એલિસ બ્રિજ બાજુ જતી સમયે એક ઓટો રિક્ષા છે જેની અંદર બાળકોને બેસાડવામાં આવ્યા છે, પરંતુ આ બેસાડવામાં આવ્યા છે કે ધક્કા મૂકી કરી અને બાળકોને ભરી દેવામાં આવ્યા છે। માલગાડી હોય તેવી રીતે માલ સામાનની જેમ બાળકોને ભરી દેવામાં આવ્યા છે। 2-3 બાળકો બહાર ટીંગાઈ રહ્યા છે, તેમના સ્કૂલ બેગો બહાર છે। ભગવાન ના કરે અને આ રિક્ષાનો અકસ્માત ઘટે અને બાળકોને કોઈ પણ હાનિ પહોંચે તો આનો જવાબદાર તમે કોને ગણો છો? જવાબદાર તો માતા પિતા પણ છે કે જેઓ જાણી જોઈ અને પોતાના બાળકને આવી રિક્ષાઓમાં મોકલે છે। જવાબદાર તો તંત્ર પણ છે કે આવી રિક્ષાઓને ચાલવા દે છે। જવાબદાર તો પોલીસ પણ છે કે તેમની સામેથી આ રિક્ષાઓ પસાર થાય છે અને તેને રોકતી નથી। બધા જવાબદાર છે, પરંતુ કોઈ આને સંજ્ઞાનમાં લેતું નથી। જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટે, જ્યારે કોઈ બાળકનો જીવ જાય, જ્યારે નિર્દોષ લોકો મરે, ત્યારે તમને ખબર પડે કે આ ખોટું થતું હતું ને ત્યારે આપણે અવાજ ઉપાડવાનો હતો, પરંતુ ત્યારે તમે અવાજ ના ઉપાડ્યો, તેના કારણે આવી ઘટના બની। હાલ સુધી સમાચારોમાં બસ આટલું જ। જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ